નવસારીથી સમાચાર જિલ્લાના પ્રવાસે સાંસદ સીઆર પાટીલ નવસારી જિલ્લાના સરપંચો સાથે સીઆર પાટીલે સંવાદ કર્યો। સરપંચની સાથે પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા। ગઢદેવી તાલુકાને જાહેર કરાયો સ્માર્ટ તાલુકો। દેશમાં નવસારી પ્રથમ સ્મોકલેસ જિલ્લો જાહેર। શ્રમિક કાર્ડના લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા। પીએમ મોદીના હસ્તે શરૂ કરાશે દિવ્યાંગ પરિવાર માટે યોજના। દિવ્યાંગ પરિવારને અનાજ આપવાની યોજનાની શરૂઆત કરવામાં આવશે। નવસારીમાં 1000 દીકરા સામે 1007 દીકરીઓ હોવાનું સીઆર પાટીલે નિવેદન આપ્યું। આપણે કુપોષિત બાળકો માટે નવસારી જિલ્લાની શરૂઆત કરી। આપણા તમામ પદાધિકારીઓને એમાં વિશેષ કરીને આપણે મહિલા મોરચાની બહેનો અને કાર્યકર્તા બહેનોને જવાબદારી આપી કે તમે તમારા વિસ્તારના જે કુપોષિત બાળકો છે એ બાળકોને રોજે રોજ દૂધ એમને પહોંચાડે, એમને દૂધ પોતાની હાજરીમાં પીવડાવે, નહીં તો દૂધ બીજે વપરાઈ જાય, મહેમાન આવે તો ચામાં વપરાઈ જાય। એટલા માટે બાળકને પોતાની હાજરીમાં દૂધ પીવડાવે અને રોજ પૌષ્ટિક આહાર આપે। અને જો કોઈ દિવસ કેળા આપે, કોઈ દિવસ ચીકી આપે, કોઈ દિવસ અલગ અલગ વસ્તુ ચણા આપે અને એ રીતે 7 દિવસ એમને પોષણયુક્ત આહાર આપવા માટેનું જે પ્રથા આપણે શરૂ કરી અને એના કારણે આપણે આખા રાજ્યમાં 3 લાખ બાળકોને કુપોષણમાંથી બહાર કાઢી શક્યા। અને આપણા અહીંયા પણ જે બાળકો હતા એ કેટલાક બાળકોને નાના મોટા ઓપરેશનની જરૂર હતી, એમની ઉંમર હજુ ઓછી હતી, ઓપરેશન માટે સક્ષમ નહોતા, એના કારણે બાકી રહ્યા। પણ દર વર્ષે જે નવા બાળકો આવતા જાય છે એને પણ કુપોષણમાંથી બહાર લાવવા માટેના આપણા સતત પ્રયત્ન હોય છે। એમાં પણ આંગણવાડીની બહેનો એમાં પણ આપણને મદદ કરતી હોય છે, એમનો પણ સાથ આપણને ખૂબ સારો મળતો હોય છે। પણ કાર્યકર્તાઓ જ્યારે પોતે પોતાના ગામમાં એક પણ બાળક કુપોષિત ના રહે એના માટેનો પ્રયત્ન કરે, એના માટે સંકલ્પ કરે, ત્યારે આખા દેશમાં નવસારી જિલ્લો, નવસારી સંસદીય મત વિસ્તાર પહેલા નંબરે આવે। એ પણ જસના ભાગીદાર તમે બધા છો મિત્રો। જે લોકો એ કર્મભૂમિમાં 2 પૈસા કમાયા હોય એમણે પોતાના માતૃભૂમિ માટે પણ કંઈક કરવું જોઈએ। અને એના અનુસંધાને સુરતના લગભગ વેપારીઓએ રાજસ્થાનના 40,000 ગામોમાં 1,60,000 બોર કરવાનું શરૂ કર્યું। એમાં 60,000 બોર એમણે પૂરા કર્યા। મધ્યપ્રદેશમાં પણ 35,000 બોરની જવાબદારી લીધી। રાજસ્થાન, બિહારમાં લગભગ 10 જિલ્લાના તમામ ગામોમાં દરેક ગામમાં 4 બોર કરવાનું નક્કી કર્યું, એનું કામ શરૂ થયું। અને આપણે પણ દરેક જિલ્લામાં એમાં કામ શરૂ કર્યું। એમાં નવસારીની અંદર પણ આજે આખા દેશમાં નવસારી જિલ્લો સૌથી પહેલા નંબરે છે। લગભગ 5,500થી વધુ આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ બોર કર્યા છે। એમાં આપણે બધાએ કર્યા, ડીડીઓ, કલેક્ટર, એસપી, બધા જ કમિશનર બધાએ મળીને આપણા ધારાસભ્યો, સીઓએ અને તમે બધાએ આ બોર કરવાની શરૂઆત કરી। એટલે આપણે આખા દેશમાં જિલ્લા તરીકે પ્રથમ છીએ, પણ ગુજરાત મોડલ બનાવીને જે આપણે આગળ વધતા હતા એમાં આપણે 6ઠ્ઠા નંબરે છે। આપણે હમણાં સુધીમાં 6,50,000 એટલે લગભગ 6.5 લાખ આવા સ્ટ્રક્ચર ઊભા કર્યા છે। અને આપણે 31 મે સુધીમાં 10 લાખ સ્ટ્રક્ચર ઊભા કરવા માંગીએ છીએ કે આ વરસાદનો બેનિફિટ એ આપણને એમાં મળે। એટલા માટે 31 મે પહેલાં એ સતત ચાલવાનું છે, પરંતુ ત્યાં સુધીમાં 10 લાખ આ સ્ટ્રક્ચર ઊભા કરીએ। એમાં આપણે બોર કરીએ છીએ દરેક ગામોમાંથી જે વહી જતું પાણી ખાડામાં, ખાડામાંથી નાળામાં, નાળામાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં જાય છે, એને ગામનું પાણી ગામમાં ઉતારવું જોઈએ, સીમનું પાણી સીમમાં ઉતારવું જોઈએ। એવો જે મોદી સાહેબનો આગ્રહ છે